હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવા મેગીના ભજીયા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। મેગીના ભજીયા બનાવવા માટે પહેલાં તો મેગી બનાવી લેવી। મેગીને ઓવરકુક નથી કરવાની। મેગીને 50% જેટલી ચડવવાની છે। અડધો ગ્લાસ પાણી લીધું છે, તેમાં મેગી એડ કરી લેવી અને મસાલો નાખી લીધો છે। પછી તેને ચમચાની મદદથી હલાવી લેવી। આ રીતે પાણી રહે તે રીતે બનાવી લેવી। મેગી બની ગઈ છે। મેગી ઠંડી પડે એટલે બાઉલમાં લઈ લેવી। પછી તેમાં લસણ મરચાંની પેસ્ટ, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું અને કટ કરેલા વેજીટેબલમાં કેપ્સિકમ, કાંદા, કોબીજ, ગાજર નાખી તેમાં ચણાનો લોટ અને ભજીયા ક્રિસ્પી થાય તે માટે ચોખાનો લોટ ઉમેરવો। પછી સારી રીતે મિક્સ કરી લેવું, કારણ કે મેગીમાં પણ થોડો પાણીનો ભાગ હોય છે અને વેજીટેબલમાં પણ પાણીનો ભાગ હોય છે, એટલે જોતા પ્રમાણમાં પાણી એડ કરીને આ રીતે ભજીયાનું બેટર બનાવી લેવું। બેટર થોડું થીક રાખવું જેથી ભજીયા થોડા ક્રિસ્પી બનશે। કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આ રીતે ભજીયા બનાવી લઈએ। મેગીના ભજીયાનો કોઈ આકાર હોતો નથી। પછી આ રીતે બધા ભજીયા તળી લેવા। મેગીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તેને મીઠી ચટણી કે પછી ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।